અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। પુત્રના લગ્ન ન કરવાના બાબતે પુત્રએ માતાને માર મારતા માતાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। સોલા પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સત્તાધાર વિસ્તારમાં રહેતા 25 વર્ષથી યુવતી નકશી કોન્ટ્રાક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે તેના પિતા મયંકભાઈ, માતા પારુલબેન અને ભાઈ વ્રજ સાથે રહે છે। વ્રજની ઉંમર 31 વર્ષ છે। વ્રજ વર્ષ 2018થી વર્ષ 2024 સુધી કેનેડા ખાતે સ્ટુડન્ટ વિઝા પર હતો, જેમાં વિઝા પૂરા થતાં વર્ષ 2024માં તે ભારત પરત આવી ગયો। અત્યારે વ્રજ કોઈ કામ ધંધો કરતો નથી, જે દરમિયાન અવારનવાર માતા સાથે લગ્ન કરવા બાબતે ઝઘડો થતો। વ્રજના લગ્નની ફરિયાદ રહેતી હતી કે મારા લગ્ન કરાવતા નથી, મારા માટે છોકરી શોધતા નથી। 5 દિવસ અગાઉ વ્રજને પિતા સાથે લગ્ન બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન વ્રજની બહેન નકશી વચ્ચે પડતા વ્રજે બહેન પર ગુસ્સે થઈ પરફ્યુમની બોટલ છૂટી મારી હતી। ગત રાત્રે પણ નકશી અને માતા પારુલબેન ઘરે હતા, ત્યારે વ્રજ આવ્યો અને પારુલબેનને કહેવા લાગ્યો, તમે મારા લગ્ન કેમ નથી કરાવતા, મારા માટે છોકરી કેમ નથી શોધતા। આટલું કહીને માતાને પેટના ભાગે મુક્કા મારવા લાગ્યો। માતાને વધુ ઈજા પહોંચતા તેઓ રડવા લાગ્યા, જેથી નકશી અને પાડોશીઓએ ભેગા થઈ 108ને જાણ કરી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન પારુલબેનનું મોત થયું। આ બનાવ અંગે સોલા પોલીસે માતાની હત્યા બદલ પુત્ર વ્રજ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।